દક્ષિણ ગુજરાતમાંથી હજી પૂરના પાણી ઓસર્યા નથી તે પહેલા જ ફરી એક વોર્નિંગ આવી રહી છે અને એ વોર્નિંગ આવનારા 24 થી 48 કલાકની છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે અને વિંડીના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બનેલું હતું તે લો પ્રેશર હવે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ આવવાનું મૂવ થઈ રહ્યું છે, એ આગળ આવી રહ્યું છે. એનો જે પાથ છે એવું કહેવાય રહ્યું છે કે જે લો પ્રેશર બન્યું હતું એ લો પ્રેશરનો રસ્તો હવે નક્કી થઈ ગયો છે અને તેની અસર પણ જે છે એ હવે આપણને ગુજરાતની અંદર જોવા મળશે. આ તમે જોઈ શકો છો, આ લો પ્રેશરનો જે આખો ભાગ છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે. એવું કહેવાય રહ્યું છે કે મધ્ય પ્રદેશથી થઈ અને આ લો પ્રેશર આ રીતે જશે. તેના કારણે ગુજરાતની અંદર જે સૌથી વધારે અસર આપણને જોવા મળશે એ દક્ષિણ ગુજરાતનો ભાગ, મધ્ય ગુજરાતનો ભાગ અને ઉત્તર ગુજરાતનો જે ભાગ છે, જે બોર્ડરિંગ સ્ટેટ કહી શકાય કે રાજસ્થાન સાથે અને મધ્યપ્રદેશ સાથે જે જોડાયેલો ભાગ છે તે જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસી શકે છે. રવિવાર છે, બહાર નીકળતા પહેલા ચોક્કસથી એકવાર આ રિપોર્ટ જોઈ લેજો, કારણ કે આ વિસ્તારોની અંદર જો તમે પ્લાન કરી રહ્યા છો તો ક્યાંક તમે વરસાદના પાણીમાં ફસાઈ ન જાઓ, તે પણ જોઈ લેજો. સૌથી પહેલા મહત્વની વસ્તુ, જો આજે આ વિંડીના માધ્યમથી સવારે 8 વાગ્યાનું રવિવારનું આ વેધર હશે અને રવિવારના આ વેધરની અંદર તમને એ પણ બતાડું કે ધીરે ધીરે જ્યારે દિવસ સવારે નીકળતો જશે એટલે સાંજ સુધીની અંદર શું હશે, તો આપ અહીંયા જોઈ શકો છો જે એર સર્ક્યુલેશન ક્રિએટ થયેલું છે તેની સૌથી વધારે અસર બપોરના 3-4 વાગ્યાની આજુબાજુ, આ સાંજના 5 વાગ્યાનું વેધર છે. આજે સાંજે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીનું આ વેધર. વડોદરાનો જે વિસ્તાર છે તેની અંદર ભારે વરસાદ જે છે તે અહીંયા આગળ વરસી શકે છે. આ વિસ્તાર, આ જેટલા પણ તમને આ જે વીજળી જેવા સિમ્બોલ દેખાઈ રહ્યા છે આ વરસાદના સિમ્બોલ છે, જેમાં અમદાવાદના વિસ્તારમાં થાન, જુનાગઢ, ઉના, આ બધો જે વિસ્તાર છે, સુરત, વલસાડ, આ બધે જ્યાં ગ્રીન નિશાની દેખાય છે ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે. સાથે દાહોદ જે છે ત્યાં આગળ પણ સારો એવો વરસાદ વરસી શકે છે. મહીસાગર જિલ્લો જે છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે. મહેસાણા અને સાબરકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસી શકે. સૌથી વધારે ચિંતામાં બનાસકાંઠાના લોકો હતા, તો બનાસકાંઠાના લોકો માટે પણ જણાવી દઉં કે જે અંબાજીવાળો વિસ્તાર છે તે વિસ્તારની અંદર એટલે પાલનપુરથી સાબરકાંઠાવાળો જે વિસ્તાર છે ત્યાં આગળ વરસાદ સારો એવો વરસી શકે છે. 24 કલાકની અંદર, નેક્સ્ટ 24 કલાકની અંદર ગુજરાતની અંદર આ પરિસ્થિતિ આપણને જોવા મળી શકે છે. જે હવામાન વિશેષજ્ઞો છે સાંજના 5 વાગે, સાંજે 6 વાગે, 7 વાગે આ જે સિસ્ટમ છે, સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ વધી રહી છે અને અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ રાત સુધીમાં આખા ગુજરાતમાં એટલે કે વડોદરાથી લઈ, દાહોદથી લઈ અને આખા ગુજરાતની અંદર વરસાદ જે છે તે સારો એવો વરસી શકે. પરંતુ સૌરાષ્ટ્રવાસીઓ જે છેલ્લા ઘણા વખતથી હેરાન થઈ રહ્યા હતા એ સૌરાષ્ટ્રવાસીઓને થોડી રાહત ચોક્કસ મળે, પણ છૂટો છવાયો વરસાદ અહીંયા આગળ થવાની શક્યતા જે છે તે દેખાઈ રહી છે. સાથે દાહોદમાં ભારે વરસાદની આગાહી, વડોદરામાં ભારે વરસાદની આગાહી, જે ભરૂચ નર્મદાનો જે વિસ્તાર છે જે આ રીતે આવે છે એ વિસ્તારની અંદર પણ સારો એવો ભારે વરસાદ જે છે તે અહીંયા આગળ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ સારો એવો વરસાદ આપણને રવિવારે રાત્રે એટલે કે આજે રાત સુધીમાં આપણને જોવા મળી શકે છે. એટલે જો રવિવારે બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય તો એકવાર વિંડી ચોક્કસથી જોઈ લેજો, કારણ કે વિંડીના માધ્યમથી તમે જાણી શકશો કે તમારા વિસ્તારમાં વરસાદ કેટલો વરસી રહ્યો છે, અથવા તો અમારો જે રિપોર્ટ છે એ પણ તમે જોઈ શકો છો. સાથે થાન, સુરેન્દ્રનગર જ્યાં આગળ વરસાદ ખૂબ ઓછો થયો છે ત્યાં પણ હવે આ વખતનો જે રાઉન્ડ છે, 2 દિવસ આજે લો પ્રેશર બન્યું છે બંગાળની ખાડીમાં જે આગળ વધી રહ્યું છે તેમાં પણ સારો એવો વરસાદ અહીંયા આગળ જોવા મળી શકે. બનાસકાંઠા છે, મહેસાણા, આ વિસ્તારની અંદર પણ જે બોર્ડરના સ્ટેટ છે, જેમ બોર્ડરના જે જિલ્લાઓ છે જેમાં સુઈગામ, વાવ, થરાદવાળો જે વિસ્તાર છે ત્યાં આગળ છૂટો છવાયો વરસાદ જે છે તે વરસી શકે છે. આપ પણ આ વરસાદવાળા વિસ્તારમાં રહો છો અને પાણી છે, વરસાદ છે, તો અમને ચોક્કસ કોમેન્ટમાં લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.